નમસ્કાર મિત્રો, રામ રામ ને સીતારામ ડાયરાને. તો આજે મગફળી ગરબા મહોત્સવ 2023નો દિવસ છે 5મો અને ચોથા દિવસનો વ્લોગ નહોતો બેનો. ચોથા દિવસે છે આ માંડવી થોડીક રહી ગઈ હતી પાડવાની, એ પાડીને ભેગી કરી અને પછી બપોર પછી છે એ હલરનું છે એ સેટઅપ કર્યું. હલર પણ માંડી દીધું છે ભાઈ. એટલે હવે છે એ મગફળીને કાઢવાનો ગરબો છે એ ચાલુ કરી દીધો છે. એટલે મગફળી કાઢવાનું કામ પણ ચાલુ થઈ ગયું. કાલે બપોર પછી છે એ પેલું 6 વીઘા અલગ કટકી છે ને અમારે, એની અડધી માંડવી કાઢી હતી અને અડધી છે આજે કાઢી. એટલે ઓલી 6 વીઘાની કટકી છે એની બધી માંડવી નીકળી ગઈ છે. આ ઢગલો અત્યારે ઢાંકીને રાખ્યો, પવન છે ને ઉથમો છે એટલે એના પર કૂદછો જાય છે. અને અત્યારે આ ખેતર જે બીજું છે જે પેલું ધૂળવાળું પાડી હતી એ ખેતરના અત્યારે ભરિયા કરવાનું કામ છે એ ચાલુ છે ત્યાં મજૂરનું. જે અહીંયા ભરિયા કરવાનું કામ ચાલુ છે. હવે હમણાં થોડોક ભરિયાનો આગો થઈ જાય એટલે પાછું છે આપણે હલર ચાલુ કરી દેવાનું છે. અને સારું ઉકેલ સારો થાય છે કારણ કે તડકો બહુ છે એટલે ઉકેલ તો બહુ સારો થાય છે. આ છે માંડવીનો રગલો, હમણાં ઢાંક્યો છે, પવન ઉથમો છે ને આ બાજુ તો ગુચ્છો માથે આવે. આ માંડવી છે ભાઈ, માંડવી બહુ સારી છે, મોટી મોટી છે, રાભડાની. તો આવું હાલે કામકાજ. અને હવે હમણાં થોડીક વારમાં થોડોક આગો થઈ જાય એટલે પાછું હલર છે ચાલુ કરવાનું છે. તો ભાઈ આ રીતે ભરિયા કરવાના હોય છે, હાથમાં છે એને હરાતો કહેવાય. કેવું મિત્રો, ડ્રોન શૂટ જોવાની મજા આવી કે નહીં ભાઈ? ભાઈ જો મજા આવી હોય તો કોમેન્ટમાં જરાક જણાવજો મને, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો. તો આવા સરસ મજાના વિડીયો બનાવતા રહો, ડ્રોન શૂટ પણ કરતા રહો. મારા ખ્યાલથી આ મગફળીના કામનું યુટ્યુબ પર આ મારું પહેલું ડ્રોન શૂટ હશે. તો ભાઈ આજે પણ છે એ રાહુલ મારો ફ્રેન્ડ છે, રાહુલ વડોદરા કરીને, એનું સ્ટેશન એ બાજુમાં ચાલતું હતું. તો એને ફોન કર્યો કે ભાઈ તું ફ્રી હોય તો આવ બેગ ભર. હા, તો ડ્રોન શૂટ કરી લો. તો એ આવી ગયો હતો એટલે આપણું ડ્રોન શૂટ થઈ ગયું આજે પણ.
અને આજના કામની વાત કરીએ તો ભાઈ આજે કામ આવેલું છે તાબડતોબ. અને આ જે બીજું ખેતર હતું 22 વીઘાનું એ પણ અડધું છે એ નીકળી ગયું છે, મશીનમાં પ્રોસેસ થઈ ગયું, એટલે કે ઓપનરમાં છે એ માંડવી નીકળી ગઈ છે. અને આ આખા દિવસનો આજે ભર કાઢ્યા અને આ બધું પગર છે અને આ બધું છે એ સવારમાં બધું સાફ કરવામાં આવશે. અત્યારે શું છે બધા ઓલા ભરિયા કર્યા હોય ને ભર મેન માલ છે મુદ્દા માલ સાચવવાનો. અને પછી સવારે છે ઓલા ભર નીકળે નહીં, કારણ કે ઠાર આવ્યો હોય એટલે ભીનું હોય, એટલે મશીનમાં છે એ વીંટોળાયા રાખે એટલે નીકળે નહીં, સુકાય પછી નીકળે. એટલે સવારમાં આ જે ખરું હોય ભરિયામાંથી એ બધું કાઢવામાં આવશે. અને આ થયો છે માંડવીનો ઢગલો ભાઈ. ઢગલો તો સારો થયો આમ જે ધાર્યા પ્રમાણે. આ ઓલું ખાપિયાવાળા નબળી માંડવી હતી ને એનો ઢગલો છે, પણ તોય ધારા કરતાં સારો થયો. અને આ ઢગલો આ બાજુનો ઢાકેલો છે ને એ કટકીની માંડવી છે, ઓલી 6 વીઘાની. એમાં થોડીક નબળી હતી, બાકી બધી સારી હતી. 4 વીઘાની 2 વીઘાની નબળી હતી, એમાં ખાપિયો નાખ્યો હતું ને એટલે. તો આજનું કામકાજ આવું રહ્યું. તો આજે મગફળી ગરબા મહોત્સવનો દિવસ હતો 5મો. અને આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. ફરી મળશું નવા કામ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રામે રામ બધાને.